દીધું પણ જમલે કેન્સલ સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 10 વાગે થયો છું. પહેલા 4 વાગી ગયા હતા. મારી 4 વાગે આગલા દાડા 1 વાગે પછી 2 વાગે 4 વાગે. અને આ પોકેટમાં શું લીધું? આને શું લીધું? આ ઓય જનો વાળ જો ભલે કે બા મને ઓળી નાખશે. અત્યારે વળી મમ્મીના ઘરે જઈએ છીએ જમવા માટે. એટલે હવે ધનુને વળી રૂમમાં કાઢી ધનુને મૂકીને આવીશ મમ્મીના ઘર. ધનુ કે આ તો હશે ને કાકાને બરાબરને હેરાન કરવાના. હે ધનુ? ઓ વાહ, બરાબરના કાકાને હેરાન કરવાના. કરો ત્યારે ભાઈ કાકાને હેરાન. અને બસ આ લોકોને મૂકીને હું જતો રહું. મારા થોડાક કામ છે બજારમાં, કામ પતાવ્યું પછી મમ્મીના ઘરે જમવા. પેલા લોકો મૂકીને આવું પહોંચી તો એને મમ્મીના ઘરે જમશું. બરાબર, થોડાક કામ છે પતાવીએ. આજે કંઈક રિલેક્સ થયા છીએ. 10 વાગે તો ઉઠ્યા. હા ઈલા બના કરે બધું બેગમાં ભર્યો સામાન જોવાનો. ઓય લાલી લિપસ્ટિક આમ જોજે. સેલ્ફી કેમેરો કરે જો. હા જોજો આ ઘડી. બોલો આઈનાની જરૂર. હા જોવા ખાલી એક્શન જોવા ખાલી. બસ બસ બહુ ના કરે. પીપી મળતી રે લાવ બધા છે તારું. ખુલ્લા રાખ ભાઈ તને રાધા. લે ચલ પકડ. કોઈ ઓછું શીખવાડે જેવી કરી અને બધું જ આવડે ચકુડી દે. ગાડી બેસતા 50 નોટ ઉપાડી દેનું એ કે પપ્પા આ તો હું રાખું. હે દેનું તો કેટલા પૈસા લીધા તો બતાવ. ચલો ભાઈ કાલે છે ને મેં મારે જે ફેરમાં આપણને સારો રિસ્પોન્સ મળ્યો તો મેં કાલે એક વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર અને બધાનો આભાર પ્રગટ કર્યો હતો કે ભાઈ જે લોકો વિઝિટ કરવા આવ્યા હતા પછી જે આખું જે ઓર્ગેનાઇઝ બધું કર્યું હતું જીજીએમ જે અમારા ગાર્મેન્ટ એસોસિએશનના જે બધા જે મેમ્બર હતા એ બધાને મેં થેન્ક યુ સો મચ કીધું હતું. અને ઘણા બધા લોકો વેપારીને મેં સોરી પણ બોલ્યો હતું કે એ લોકોને ટાઈમ ના આપી શક્યો. અમુક વખતે લોકોને મેં મારે ના પાડવી પડી કે ભાઈ હું તમારી સાથે કામ નહીં કરી શકું. બીજી ઘણી બધી વાતો હતી ઇન્સ્ટાગ્રામની અંદર મેં બધી કરી હતી. બરાબર, તો મેં એ વિડીયો ફોરવર્ડ કરી દીધો. એટલે ત્યાંના જે કે પાર્ટિસિપેટ થયા હોય ને તેને બધા ઘણા બધા લોકો મારા વિડીયો જુએ છે. તો એ લોકોએ પણ ગ્રુપની અંદર થેન્ક યુ સો મચ કરીને બોલે. રુચિતા બોલ. હા તો લાવ ને જગ આપીને. એ હા કઈ બધા બી થેન્ક યુ સો મચ નો મેસેજ છે. અને એ બી ફર્સ્ટ ટાઈમ થયું છે સમજો. ફર્સ્ટ ટાઈમ અત્યારે બધા કસ્ટમર ફોન ચાલુ છે. લગભગ એટલા બધા મેસેજ આવીને પડેલા છે લોકો મેં જો આન્સર પણ નથી આપી શક્યો. હા તો ભાઈનો ફોન આવ્યો તો વાત કરી લઉં હું. હવે અત્યારે વળી કેરી લીધી છે સ્પેશિયલ મમ્મી અને ધનુ માટે. 100 ની 2 કિલો છે મસ્ત. અત્યારે 2 કિલો કેરી છે ને આપણે પૂરી કરી દેવાની છે. હા આ તો પૂરી જ કરી દેવાની. તો આજે છે ને પહેલી વખત એ જ છે ને ચોપડો લઈને આવ્યો. અત્યારે મારા સામે હોમવર્ક કરે બેઠો કે હે ને. 12:30 વાગ્યા છે. જબરજસ્ત ભૂખ લાગે છે. શું કરે ચકુડી? ક્યાં ગઈ તનું? હવે તારા માટે શું લાવ્યો છો? શું લાવ્યો છો?
ના બે દારવાડા ખાવા તાર હા કેરી એક તું લઈ લેજે બાકી બધું એમને આપણે જમા લઈ લઈશું ક્યાં ગયા ધનુ ધનુ ક્યાં ગયા રોટી હમ થઈ જાય તો બહાર છે ને એનું તેડવા ક્યાં છે ક્યાં ગઈ ક્યાં છે પણ ક્યાં ગઈ દાવ બે એ કેરી લાવતા માટે ઠાક દાવ બે ચલ શું શું લાયા કાકા હા ચાલ હું અપાવું ચાલ ચાલ આ બે ટોમ એન્ડ જેરી જેમ બાજવાના છે હા ને ભાવસ બે જણા હવે અમદાવાદમાં કંઈ બ્લાસ્ટ થયો તો ફટાકડાની ફેક્ટરીમાં 3 દાડામાં તો હું થઈ ગઈ ને જ ખબર નહીં મને તો ચલો ભાઈ સરસ મને ગરમા ગરમ દાળ ઢોકળી સલાડ બનાવ્યું છે મરચા જોડે ખમણ સેવ ખમણ અને મમ્મીની વાલી વાલી કેરી કેરી નહીં હા કેરી ભલે કેસર નહીં પણ કેમ ભાઈ ઉપવાસ છે તાર ના ખાતો કઈ ને મને તો બરાબર ની ભૂખ લાગી છે ભાઈ કેમ ખાવા બેસતો જ આપણને 4 દાડાનો ભૂખ્યો છું 4 દાડાનો ભૂખ્યો છું બહારનો ખાઈ કઈ કંટાળી ગયા અમે તો જ્યારે પણ મમ્મીના ઘરે આ ધનુ આવે ને તો રીસાઈ જાય અને રીસાઈ જાય એટલે મનાવવા માટે એને કંઈક ફરમાઈશ પૂરી કરવી પડે હવે ખાધું કઈ નહીં અને હવે આઈસ્ક્રીમ ખાવા બેસશે આઈસ્ક્રીમ તો ના ખવાય નહીં કે ધનુ ધનુ તું કહેતી હતી ને આઈસ્ક્રીમ ના ખવાય હે જો અન્વી છે ને અમારી એક નંબરની નાટક કંપની છે જો આ ગાડીમાં બેઠી કઈ રીતની કહો ચલો ભાઈ 5:30 વાગ્યા છે અત્યારે વળી કુંડાને બધું મૂકવાનું છે તો મૂકતા આવીએ બેસવાની સ્ટાઇલ ગજબ ને ક્યાંથી શીખી તું હે કોણ શીખવાડે તને આવું મેં મમ્મા શીખવાડે જો એ તો આવી ગયો છે એ જ છે ને આજે બપોરે નવા ઘરમાં જ રોકાણો હતો હા એ અત્યારે ઓળખો ને ખીરું લેવા માટે આવ્યો હતો તો કેરી જોઈ અને આ ભાઈ હમણાં કેરી ચખાડી દશેરી બાકી મારા ટોપ લેવલની કેરી લાગી આ લંગડો છે ને એ લંગડો વાળો મજા નહીં આવતી તો દશેરીને જે ચખાડી કેસરની કમ્પેરમાં હતી 120 રૂપિયાનો કિલો છે પેલા એ ખાઈ આપું છે પડી જ છે ઘરે આ એ ખાઈતા જઈએ છેલ્લી સિઝનની કેરી ચલો ભાઈ અત્યારે અમે લોકો મેદુવાળાનું લાવવાનું તો ખીરું પતી ગયું તો મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ મસાલા ઢોસા બનાવ્યા છે તમે લોકો આવતા રહ્યા ઘરે અને અમે મસાલા ઢોસા તો તાર વળી છે ને ઘરે આવ્યા ને તો સામાન થોડું મૂકવાનું હતું તો કાઢી આવી ગયો તો હવે એને ભૂખ લાગી તો હવે બિસ્કિટ ખવડાવીએ છીએ લે હાલે તેની બેસ ચાલ હા કેરી ખાવાની કેરી લીધી હવે ખાય તમે ભૂખ્યો હોય તો શું કરે મમ્મી આખો બંધ કર સરપ્રાઈઝ કેરી તો હવારે લાવ્યો તો બીજી લાવે તો ખાલી ખા તો ખરા એક કાઢી લેજે પછી બધી મૂકી દેજે મારા માટે બધી જ લઈ જા ને કેમ મસાલો ઢોસા એટલે આમાં કેમ મસાલો એ નાખ્યો એમ પોડી મસાલો કયો મમ્મી કયો પુડિંગ પુડિંગ મસાલો પુડિંગ મસાલો આને અમે પુડિંગ શું થાય તારું પુડિંગ મસાલાનું લઈ જાય મસાલો આગળ પડ્યો એમ મમ્મી હવે આવી એક્સ્ટ્રા પડી તો થોડું આવું લાવી પડે બેટા પૈસા તો લેતી આવજો જે પૈસા થાય ને તું આપી દેજે પછી હું નહીં આપું ગિફ્ટ આપું ને ગિફ્ટ તો શું આપું? નીચે જ પડી છે આવી નહીં હા અમારે તો આજ શું હોય બનાવો તો હા જા લઈ જાઓ હા જા લઈ જાઓ ફટાફટ ચલો હવે ગરમા ગરમ મસાલા ઢોસા બટર મસાલા ઢોસા મને કેરી કાપજે હવે જમી લીધું હાલો આને હું થયું પાછો રીહામણી એ બા એને પકોડી ખાવી અરે પકોડી ખાવા જઈએ છે ને મારા પહેલેથી પકોડી આ ના પછી ખાધું તો મમ્મીને ઘેર જઈને પકોડી ખાવાની ઈચ્છા હતી મમ્મીને ઘેર જઈને ખાધું બરાબર
તો એમને મને બહુ ઈચ્છા છે પકોડી ખાવાની, થોડું મોઢું સુધારીએ હવે ખાઈ તો પકોડી ખાવા જઈશું નગર હમણાં પોકરામાં તો ભજીયા ખાવા જવાનું. લે કેરી ખાવાની તારે? કેરી ખાવી ને કઈ ખાવી? હે ને? આ ચાલ મારા જોડે ચાલ દોડ મારે કેરી મારે તો ભલા ભૂસકા મારે. ચાલ ધની બોલો. અમે ખાવા બેઠા બધું ખાઈ લીધું, મમ્મીએ કેરી ના કાપી. કેરી તો લે ધનુ ચાલ કેરી ખાઈએ. અહીંયા નહીં લાવાય, અહીંયા નહીં લાવતો હો, આ બધા ખાઈ જશે પછી આપણે એકલા ખાઈ. હાલો રસ્તા મળતો જ હતો. અને કે છે પાણી પીવડાવું કે એવી પાણી લેતા આવો કે? કેરી છે ગજબની ખાટી હો. નહીં ખવાય એવી? નહીં બરાબર. શું કરશો હવે? ચખાડજો એને, ચખાડજો. ના મીઠી છે બેટા, મીઠી. ટેન્શનમાં આવી ગયું. મસ્ત ના લે લઈ લે એ રસીઓ કેરીનો હવ લાગત છે જો. આ ધનુન જેમ ખાય ખરો ના હાથ ઉલેવા બગાડો. એને કટ કરી નાખો. મસ્ત તો લે મસ્ત ખાટી તો કે લાગે ખાટી ખાટી લાગી. અલે એને મસ્ત હમણાં ખવડાવી છે કેસર જેવો સ્વાદ આવતો હતો. કેવું લાગે? તો મને લાગ્યું પઈ ગયા છો કે હળીલી કેરી માં ખવડાવી લાગે. બધી હાફૂસ જ હારી આવે અત્યારે. આવી બધી ટ્રાય જ ના કરાય. બધા મતલબ આ મીઠી લાગે. સારી કે રાખતો નહીં હા, લઈને જજે તી. સારી છે. અરે ખારે કા લેને, ખારે કા. લેવ કે ખાને કાન પકડો. મીઠું હા છે ખા. પોતાના સમારી નાખી દો એક મસ્ત. આ લે, એક આપો. એક જ આપો. લે બરાબર આ કેરી પસંદ લેવો સમારી નાખો. કાઢ્યો આવશે. અહીંયા ઊભો રહેશે પછી આવશે જોજો હમણાં આવશે. ઘરે જ પોતા દોડીને આવશે. આવ્યો ને? હા જે ઘર આગળ પહોંચ્યો ને તરત તો આવી ગયો ઊભો થઈ ગયો હશે. જોજો બતાવો તમને. આવતા આવી ગયો ને કાઢ્યો મારો. હવે આંટી જોડે બેઠો બરાબર અને ત્યાં મસ્કા મારશે. હવે આંટીને ખવડાવશે પછી દોડીને અમારા જોડે આવશે. ભાઈ અમેરિકામાં છે ને ધોબી ઘરમાં કપડાં ધોવા જવાના હોય, લોન્ડ્રી સેન્ટર હોય ત્યાં આગળ વળી કપડાં ધોવા જવું પડે. ટીવી મૂક્યો ને ટાઈમ જાય તમારો. બધું બધી વ્યવસ્થા ને જરૂર બંધ કરી દો. એ હાલ નહીં થાય કદી જશે. હા ભાઈ બોલો બેટો જન્મદિવસ હતો બરાબર. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. આવો ત્યારે એક થોડું દરવાજો બંધ કર્યો બાથરૂમનો. આવી જાઓ જલ્દી બોલો આ ક્યાંના ગેમો કરી રહ્યા છે. બધા ભેગા લોકો કોમેન્ટમાં આવતો ફોન ચાલુ છે. કોમેન્ટ થઈ ગયેલો મને ખબર નહીં પડતી. વાત તે કરો. તો આ તમે એ તારું લે વિડીયો થઈ ગયો શીલાબા. તો કોમેન્ટ આપણે વાંચીએ. શીલાબા જોડે વાત કર. બોલું ઉતે બાબા ઉતે વાળજો બાબા ઉતેના. જો ખરા એ જ ભાઈ વાળજો. મોય તાન એ જ ફળ ને બેટા. એ તા બધું કરી યાર. ચલો ભાઈ એક ભાઈને કોમેન્ટ આવી છે કૌશિક ઉપાધ્યાય નાઇસ ફ્રેન્ડ અમદાવાદ લીધો ના ભાઈ ના લેવાનો છે દિવાળ પછી અમદાવાદ ફાઇનલ બરાબર ને? આમને આમ રહે તો અમદાવાદ ફાઇનલ. કૃષ્ણસિંહ લખી રહ્યા છે રિટેલની શોપ ચલાવતી હોય તો પણ મોટા ભાગે બે લોકો ઘરના હોય છે, પણ જ્યારે તમે રો મટીરિયલ ખરીદી લઈને માલની તૈયારી કરીને માર્કેટિંગ પણ એકલા હાથે કરવાનું ખૂબ અઘરું કામ છે. આ ફેરમાં રોનીની હાજરી હોત તો સારું રહે. એકાદ દિવસ આવી શકે. શેરીની શોપ ઓપનિંગ કરી ત્યારે બધા હાજર હતા. જો આવો તો બીજું કંઈ નહીં પણ માનસિક રીતે શક્તિ મળે કે એને આપણી સાથે લોકો વિજયનું કામ ખૂબ સરસ. આવા માણસને સાચવીને રાખવા જોઈએ જેમની પણ પાસે હોય. જુઓ થોડોક તમારી વાત સાચી કે હું સિંગલ મેન છું બરાબર, કારણ કે પરચેસ કરવાનું, પ્રોડક્શન જોવાનું, માર્કેટિંગ કરવાનું, સેલ્સ કરવાનું, એકાઉન્ટ લખવાનું, કસ્ટમરને હેન્ડલ કરવાનું, ઘરનું જોવાનું, ઓફિસનું જોવાનું, ઉધારીનું જોવાનું, સામાજિક કાર્યો એ જોવાનું, બધું જ જાતે મહેનત કરું છું. પણ તો મેનેજમેન્ટથી બધું કામ મારું શક્ય થઈ શકે છે ને થઈ જાય છે બરાબર. ભગવાન દયાથી જે વિચારું છું પ્રમાણે બધું ધીરે ધીરે ઓટોમેટિક થાય છે બરાબર. વાત કરો છો ભાવેશની, તો ભાવેશ ફેરમાં આવ્યો હતો એને મારા ત્યાં વિડીયો પણ ઉતાર્યો હતો બરાબર.
દેખાતો ને હવે અડીશ નહીં બરાબર ભાવેશ આવ્યો તો વિડીયો પણ ઉતાર્યો હતો પરંતુ તમે જોયું હશે મારો સ્ટોર એકદમ નાનો હતો હા હવે સપોઝ જો ભાવેશ આવે જ ને તો કહીએ ને તમારી જગ્યાનો કોઈ ઇસ્યુ હતો હવે સપોઝ એ અંદર બેસે ને કોઈ ગ્રાહક પૂછે કે આ ફેબ્રિક શું છે કે આનું શું રેટ છે તો અમુક વખતે એ આન્સર ના આપી શકે તો ખોટું પ્રોબ્લેમ થાય એવું ક્રિએટ વાળું હતું બરાબર એના જો જેટલો ટાઈમ હતો એ અડધો કલાક બેઠો પણ મેં વિડીયો ના લઈ શક્યો કારણ કે હું જે વિડીયો શૂટ કરતો એનું એડિટિંગ માંડ હું કરીને ઇન્સ્ટાગ્રામમાં ચડાવતો હતો બરાબર એક બાજુ જમવા બેસતો ને એક બાજુ એડિટિંગ કરતો હતો મતલબ એમાં એ જમવા ખાધું ના ખાધું એને જોયું કારણ કે સ્વાભાવિક છે કે જેવો આપણો કસ્ટમરમાં હોય કે ભાઈ કસ્ટમર કેટલા આવ્યા છે પણ હું જેવો જમવા માટે નીકળું ને કારણ કે જમતો તો 2 વાગે બરાબર એટલો ક્રાઉડ પછી હું સ્ટોર પર જાઉં ને વિજયને પૂછું ને વિજય કેટલા લોકો આવ્યા હતા મને કે વિશાલ 10 થી 15 જણા આવીને ગયા એટલે માંડ બધું મહેનત થતું હતું અમુક વખતે મારા કસ્ટમર ખરા ને એ મારા જે નવા કસ્ટમરને બધું માલ બતાવતા હતા બરાબર કોઈ કોન્ટેક્ટ નંબર લખે કોઈ સેમ્પલ બતાવે કોઈ પાણી પીવડાવે મતલબ મારા બધા કસ્ટમર બધા રંગીલા માણસો હતા અને આપણે કોઈ કસ્ટમર નથી સમજતા બરાબર ફેમિલી ફ્રેન્ડ જ સમજીએ છીએ બધા ફ્રેન્ડ જ રાખીએ છીએ બરાબર કોઈ કસ્ટમર આપણેથી દિલ દુખાઈને આવતું જ નથી પણ રાજી ખુશી આવતા મજા આવે બરાબર એટલે હું અમુક કહું મારા કસ્ટમર તો નંગ છે બરાબર બોલું છું લોકોને તો મજા આવે ખૂબ સારું રહ્યું બરાબર કૃષ્ણસિંહ લખી રહ્યા છે વર્ષોની મહેનત અનુભવનું નિચોડ તમારે ધંધો કરવાની રીત જે આ લાઈનમાં નવા હોય એમને ઉત્સાહ પૂરી પાડે એવી છે એકલા માણસ આટલી મહેનત બધું મેનેજમેન્ટ કરવું કેવી રીતે ખૂબ સરસ અને મહેનત હું તો મારું પણ કરું છું પ્લસ અમારા કોમ્પ્લેક્સનું એક ઇન્સ્ટા આઈડી બનાવી એના પણ મેં વિડીયો બનાવું છું પ્લસ ત્યાં આજુબાજુ મારા સ્ટોરની આજુબાજુ જ્યાં બીજા લોકો હતા એ લોકોને મેં વિડીયો બનાવી નાખ્યા હતા એ લોકોને બી સારો એવો સપોર્ટ કર્યો હતો મજા આવે આપણું બી કામ થાય બીજાના આપણા થકી કદાચ કોઈને બીજાનું કામ થતું હોય તો મને આનંદ આવે ઓવરઓલ ખૂબ સારું રહ્યું હવે કાલનો ઓફિસનો પહેલો દાડો છે એમાં ઘણી બધી આજે 3 દાડામાં જે બધું મુમેન્ટ ક્રિએટ થઈ છે એનું એક સરસ મજાનું ડિસિઝન લેવાનું હતું બરાબર આજે મારા ઘણા બધા ફ્રેન્ડ સર્કલના બધા વેપારીઓ જે વર્ષનો ધંધો કરે છે લોકોને મળીને ઘરે ચર્ચા કરી ગુજરાત સાથે ચર્ચા કરી કે ભાઈ હવે આગળ મારે કેવું પગલું ભરવું કઈ રીતનું આગળ કામ વધારવું બધાના સલાહ સૂચનો લઈ રહ્યો છું અને પછી 2-3 દાડાની અંદર એની પર ડિસિઝન લઈ આગળ કામ સ્ટાર્ટ કરવાનું છું કામ તો હાલ ચાલુ જ છે અમુક ડિસિઝન પ્રમાણે આગળ કામ વધવું પડે એવું છે एक चीज बाहर था मैं फिर रोता था जो गया था मैं ये चीज में जो लीधा था યાર ધનુ को પૂછતું હતું કે તાર મમ્મી વ્લોગ બનાવો તો આ કેવો એ કોક મેડમ પૂછતા હતા કેવો પ્રવીણાબેન લખી રહ્યા છે 2 દિવસ પહેલા કોમેન્ટ આવી છે રુચિતા ચામુંડા માતાજીનો ઉપવાસ કરવો હોય તો કઈ રીતે મારે તે વખત આન્સર આપી જ દેવો તો બધું આ બાબત રુચિતાને ખબર નહીં રુચિતાને પૂછે ને મને ખબર હતી મને નહીં ખબર તો નથી ખબર તમે કોઈક બ્રાહ્મણને પૂછજો તો બ્રાહ્મણ તમને બતાવશે રુચિતા દરેક કપલ બતાવી દઈશું ભાઈએ કદાચ 51 સોમવાર કર્યા હશે ત્યારે આવું બહેરું મળી હશે અમુક વખત એવું હોય અંગૂર કે સાથ લટકા લંગૂર કેવું હોય ભાઈ બધાની લવ સ્ટોરી આખી અલગ હોય નહીં કોઈ તમે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજમસરી સાથે ત્યાં સુધી હમણાં જય હિન્દ ભારત બધી અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે